એક વૈષ્ણવ એવા છે કે ગામમાં બાલક પધારે ત્યારે ચરણ સ્પર્શ કરે, સાષ્ટાંગ દંડવત કરે અને પછી થેલો લટકાડેલો હોય અને પછી વિનંતી કરે કે આપનો પસંદગીનો વિષય શું છે? 16 ગ્રંથ છે, નિબંધ છે, ભગવદ ગીતા છે, ભાગવત છે, સુબોધનીજી છે કે ભાષ્ય છે? તમે કેમ? તો કે એમાં બધાયમાં મને સંશય છે, એટલે આપ જે આજ્ઞા કરો એ અહીંથી ભૂંગળું કાઢો. બધા આમાં પ્રશ્નો મારી સાથે છે. દંડવત કર્યા, ચરણ સ્પર્શ કર્યા, એટલે બાબાશ્રીને પસીનો આવી પરિશ્રમ બહુ પડે છે. અહીંથી પધારવું કેમ? આપ આજ્ઞા કરો, મને નહીં. આપનો શું એકદમ ફેવરેટ પસંદીદા વિષય છે એ વિષયના હું પ્રશ્નો કરું અને આપને એના ઉત્તર દેવા પડે. ત્યારે બાબાશ્રી એમ કે એકાંતમાં મળો ને ત્યારે. નહીં કે આમાં એકાંત જેવું કઈ છે જ નહીં. આ બધાય નહીં મળે ને જાણવાય કે આપને કયો. હવે કે કેમય છોડે જ નહીં. એટલે ઈ મહારાજશ્રીના મુખેથી એવું સાંભળવા મળ્યું કે મેં ઈ ગામ છોડી દીધું. એકાદી ગામમાં ભેટ ન લેવાય તો કે કાંઈ વાંધો નહીં, પણ આબરૂના ધજાગરા ન થાય કે આ તો કે પાછળ જ પડ્યું. આપણે કહે કે ભાગવત નથી ભાવતું બહુ, તો કે ગીતાજી થોડું 16 ગ્રંથ એ કે એકે છોડે નહીં. અને કે આપણે ક્યાં કઈ વાંચીએ છીએ તો આપણને ખબર હોય ને. ઈ કે બધું વાંચે છે અને વળી પાછા એની કે એવું તો એનું તેજ કે આપણે ઝંખા લાગીએ એવું કે સુંદર તિલક કે માથે ટાલ છે એટલે અહીંયા સુધીનું તિલક કરે ને મોટું તિલક અને કે દંડવત ચરણ સ્પર્શ બધું એકદમ વિનયપૂર્વક કરે, સાષ્ટાંગ કરે દંડવત અને પછી એ એટલે કે આ બધા જે શિબિરો કરે છે ને એના બધા બ્રહ્માસ્ત્ર છે. આવા કે ગામે ગામ બ્રહ્માસ્ત્ર ઉભા કરી દીધા છે. 5000 ઉભા કર્યા છે. હવે આનાથી કેમ બચવું? કે જ્યાં જઈએ ત્યાં એક જણો તો ઉપસ્થિત જ હોય કે આપને વિનંતી કે આપનો વિષય અમને કયો, કે કયો આપને વધારે ભાવે છે, એનું આમાંથી હું કાઢું. કે એનાથી બીક લાગે કે અસ્ત્ર શસ્ત્ર ભેગા જ લઈને આવ્યો, લિસ્ટ ના કાગળિયા હોય ભોગરા કે 16 ગ્રંથમાં પછી કે 2 કલાક સુધી આપણને ઊભા થવા દે નહીં. યમનાષ્ટક થી લઈને સેવાફલ સુધી વ્યા જાય કે અહીંયા કેમ આમ, આ ટીકામાં કેમ આમ રીતના કીધું છે. તો આપણને કે એટલું બધું નોલેજ અત્યારના છે નહીં. એટલે કે ગામ જ છોડી દીધું, ત્યાં જાવું જ નહીં. અરે તમે આટલા બધા એ પૂછે છે તો તમે પણ વલ્લભ વંશજ છો, તમે એ વાતપતિના એ વંશજ છો, તમે ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણના વંશજ છો, એના બાળક છો. તમારાથી વિશેષ બીજું કોણ જાણી શકે? એક બાલક છે પ્રયત્ન કરે અને એક અનુયાયી પ્રયત્ન કરે તો અનુયાયીને ભલે અર્થ મોડો લાગે પણ બાળકને સૌથી પહેલો અર્થ લાગી જાય, કારણ કે પોતાના બાળકો પ્રત્યે મહાપ્રભુજીનું વાલ તો હોય. એટલે એક પ્રયત્ન તમે નથી કરી શકતા અને પાછું ડરવા લાગો છો કે આ રીતના કે ઉભાઈ ન થવા દે કે નહીં, કાંઈક તો કહીને જવું જ પડશે, બાકી કે આ બધું ખોટું. ચરણ સ્પર્શ આપો છો કે એ બધું ખોટું કે બધાને કે કાન જગાઈ કરી દે. આવા તો 5000 છે કે આ લોકોને રોકો કે આ લોકોને રોકો. હવે આવતા સમયમાં કેટલા ઉભા કરી દેશે, પણ છે તો સારી વ્યવસ્થા ને કે તમે બધા જાગી ગયા, હવે તમે અભ્યાસ કરવા માંડ્યા. તમને કોઈ એમ ન કહી શકે કે તમારે ઉકા હતાની વાર્તા જ વચાય, તમારે 16 ગ્રંથ ન વચાય. હવે મહારાજ 16 ગ્રંથ અમારા માટે જ છે. તો એક બાલક ક્યાં પકડાઈ ગયા? 16 ગ્રંથ કે તમે અમને શું કીધા રાખો? 16 ગ્રંથમાંથી કોઈ પણ ગ્રંથની પૂર્વ ભૂમિકા ઉઠાવીને જોઈ લ્યો. કોઈ વૈષ્ણવ માટે જ રચાણા છે ને કે બાલક માટે રચાણા છે? એ વાત આપની સાચી હો, પણ જે કૃપાનાથ શિક્ષા શ્લોકી કોના માટે રચાણું?
ત્યારે તો કોઈ વૈષ્ણવ નતા કે ગોપીનાથજી ને ગુસાઈજી બિરાજતા હતા. એ શિક્ષા શ્લોક છેલ્લે કીધો અને એમાં તો 16 ગ્રંથમાં નથી કીધું, એટલું બધું એમાં કહી દીધું છે. તો ઈ કોના માટે તમે સામે બોલો છો? સામે બોલો છો. અને ઈ કે ખબર છે એટલે કોઈ રીતે કે આને પહોંચાય એમ નથી એવા તૈયાર કરે છે આ લોકો. એવું કે અભિયાન ચલાવે છે ને, દરેક એપાર્ટમેન્ટમાં કે જઈને બેસે ને ત્યાં 15-20 જણાને ભણાવી રાખે અને એમાંથી એ લોકો એવા તૈયાર થાય કે સીધું આપણા ઉપર. અને ક્યાંય પણ આપણે જાય ને એટલે ઓલા ટેલિફોન કરે કે પધાર્યા છે આજે, તો ઓલા બાવા કે જાઓ તમે હવે. એટલે કે દૂરથી આવે તે અમારા શ્રી કે બહુ પરિશ્રમ છે, આજે અમે અહીંથી હવે જઈએ છીએ. એટલે પહેલાથી ભાગી જવું પડે. અને એ કે ઈ વૈષ્ણવ બિચારા ગોતતા ત્યાં મહારાજશ્રીના ઘરે પહોંચ્યા તો મહારાજશ્રી આમ રૂમમાંથી બહાર આવતા હતા, પાછા રિટર્ન થઈ ગયા અંદર. આ ક્યાંથી અહીંયા જવાબ નતો આપ્યો તો કે અહીંયા આવે દેવા પડશે. તો અંદર જઈને ઓલા ખવાસને કીધું કે બહાર જઈને કે સેવામાં બિરાજે છે. તો ખવાસે આવીને કીધું કે સેવામાં બિરાજે છે, બાવાશ્રી પધારશે નહીં. તો કે હું બેઠો છું, મને કઈ કામ નથી. ભલે કે રાજભોગ અનુસાર કહી જાય, હું 2 કલાક અહીંયા બેઠો છું, મને કોઈ કામ જ નથી બીજું કાંઈ. પછી કે પાછળના બારણેથી ગાડી લઈને કે બહાર પધારી ગયા કે હવે મારા શ્રી સીધા કે પધરામણીમાં પધારી ગયા છે, હવે અહીં પધારશે નહીં રાત સુધી. ત્યારે કે ગયા. એટલે આ રીતનો આજે અવસ્થા છે વલ્લભકુલના બાળકોની. પણ કોના લીધે? તમારી સુષુપ્તતાની લીધે. તમે પ્રશ્ન નથી કરતા, તમે આ રીતના મનોરથ નથી કરતા, એને બેસાડો લાવીને તો અવશ્ય કહેવું જ પડશે કંઈ. અને કહેવા માટે અભ્યાસ કરવો પડશે. એ અભ્યાસ કરીને આવશે તો બધાનું કલ્યાણ થશે. એને જેટલી સ્ફૂર્ણા થાય એટલી અન્યને તો ન થઈ શકે, કારણ કે સાક્ષાત એ મહાપ્રભુજીનું બાલક છે, વંશજ છે. એટલા માટે એટલે અહીંયા દ્વારકેશજી એમ કે છે કે બધા પ્રયત્નો કરીને દેવી જીવનું એકમાત્ર કર્તવ્ય છે કે પ્રજાધીપની સેવા કરે અને 16 ગ્રંથનો અભ્યાસ કરે, પાઠ કરે. આને છોડીને બીજું કોઈ કર્તવ્ય શેષ રહેતું જ નથી. તમે પણ પારંગત થઈ શકો. 16 ગ્રંથ જો અભ્યાસ કરો અને આગળ વધીને વ્યાખ્યાઓ સાથે અભ્યાસ કરો તો તમામ શાસ્ત્રોની અંદર તમારો પણ પ્રવેશ એ સહજમાં થઈ શકે એમ છે. આ તો જે પ્રયત્ન કરે એ પારંગતતા હાસિલ કરે. વૈષ્ણવ અભ્યાસ કરે સતત તો એને પારંગતતા આવે. બાલક પણ અભ્યાસ કરશે તો એને પણ એવી પારંગતતા આવશે. આ તો અરસપરસ વિચારોના આદાન પ્રદાનથી. એટલે જ પ્રશ્ન કરવા જોઈએ, પ્રશ્નની ભેટ મૂકવી જોઈએ. ઓલી ભેટ મૂકો કે ન મૂકો, પણ પ્રશ્નની ભેટ તો અવશ્ય મૂકવી જોઈએ. તો જ ગુરુ પૂજન થઈ શકે છે. અન્યથા ગુરુ પૂજન અધૂરું રહે છે. અહીંયા આવીને કંઈક ઉપદેશ તમને આપીને પછી ચરણારવિંદમાં ભેટ લેવી એ અમારી આજીવિકા છે. પરંતુ કંઈ બોલ્યા વિના, કંઈ ઉપદેશ આપ્યા વિના ચરણારવિંદમાં ભેટ લેવી એ તમારું ઋણ અમારા માથા ઉપર રહે છે. એ ન લઈ શકાય. કારણ કે એમને કંઈ પણ ઉપદેશ આપ્યા વિના ચરણ સ્પર્શ આપીએ તો એ અમારા માથે ઋણ રહી જાય તમારું. કંઈક ભક્તિ માર્ગે ઉપદેશ આપીને પછી અમે ચરણારવિંદમાં એ ભેટ લેવાના અધિકારી. અમારા આચાર્યોની અંદર એક આચાર્ય એવા થયા કે જેમની શારીરિક અવસ્થા સારી ન રહેતી, એટલે એ સેવામાં ન પધારતા. સેવામાં ન પધારે ને એ આખો દિવસ વૈષ્ણવને ચરણ સ્પર્શ ન આપે. વૈષ્ણવ ચરણ સ્પર્શ કરવા આવે ત્યારે એમ કીધું કે શું મારી પાસેથી લઈ જઈશ? આજે હું બેંકમાં ગયો નથી, બેંકમાં હું જાઉં ત્યાંથી કંઈક લઈને આવું તો તને આપું ને. આજે હું સેવામાં પધાર્યો જ નથી કારણ કે મારી શારીરિક પરિસ્થિતિ સારી નથી, એટલે આજે તું ચરણ સ્પર્શ કરતો નહીં. જે દિવસે હું સેવામાં પધારું, સેવા કરીને આવું ત્યારે તું ચરણ સ્પર્શ કરજે, તો તને કંઈક મળશે. બાકી અત્યારના હું ખાલી છું, મારા ચરણ પૂજવાથી તને શું પ્રાપ્ત થશે? આ દ્રષ્ટિ છે કે મારી પાસે કંઈક સેવા
કથાનું બલ હોય તો ચરણ સ્પર્શ કરો તો તમને કંઈક પ્રાપ્ત થાય, પણ જો મારી પાસે જ કંઈ ન હોય તો તમને પ્રાપ્ત શું થવાનું? આવા આચાર્યો હતા કે જે દિવસે સેવા ન થઈ શકે, જપાઠ ન થઈ શકે, એ દિવસે ચરણ સ્પર્શ પણ આપતા નહીં. તો આ 16 ગ્રંથનું મહાત્મય છે કે જે નિત્ય પ્રત્યે આપણે ચિંતન કરવું જોઈએ. આ 16 ગ્રંથમાં હવે અભ્યાસ પદ્ધતિ આપણે જો જોઈએ તો 16 ગ્રંથો ને 16 ગ્રંથોને મૂળભૂત રીતે 4 વિભાગોમાં વહેંચણી કરવામાં આવી છે. મહાપ્રભુજીના ઉપદેશો છે, એ મહાપ્રભુજીના ઉપદેશો મૂળભૂત રીતે શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ, આ 4 આધાર સ્તંભ છે. આપના ઉપદેશના મુખ્ય 4 આધાર સ્તંભ છે. આ 4 મુદ્દાઓ ઉપર આપનો સમગ્ર ઉપદેશ આપ્યો છે. જેટલા પણ ગ્રંથોની રચના કરી છે તેમાં આ 4 ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. એટલે 16 ગ્રંથની સંખ્યા છે એ 16 છે અને આ 4 વિભાગની અંદર એને વહેંચવામાં આવ્યા. એટલે કે શરણાગતિના 4 ગ્રંથ, સમર્પણના 4 ગ્રંથ, એ સેવાના 4 ગ્રંથ અને ભક્તિના 4 ગ્રંથ. હવે શરણાગતિમાં 4 ગ્રંથ ક્યાં છે તો જુઓ, પહેલું બાલબોધ, પછી વિવેક ધૈર્યાશ્રય, પહેલું બાલબોધ, વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય અને પંચપદ્યાની. આ 4 ગ્રંથ છે એ મૂળભૂત આપણને શરણાગતિનો ઉપદેશ આપનારા ગ્રંથો છે. તો એ શરણાગતિના ઉપદેશ માટે આ 4 ગ્રંથો છે. એવી જ રીતના સમર્પણ માટેના પણ 4 ગ્રંથો છે. તે ક્યાં? તો કે સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ અને નિરોધ લક્ષણ. આ સમર્પણને સમજાવનારા ગ્રંથો છે. સેવા માટે સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સંન્યાસ નિર્ણય અને સેવા. ફરીથી લખી લો, સેવા માટે સિદ્ધાંત મુક્તાવલી, ટૂંકમાં લખી નાખાય સી ને મુ. સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, પુ, પ્ર અને મ. એટલે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સંન્યાસ નિર્ણય, સ અને ની, અને સેવા. આમાં મૂળભૂત સેવાના ઉપદેશ આપણને મળે છે. અને ભક્તિ માટે યમનાષ્ટક, ચતુશ્લોકી, ભક્તિવર્ધની અને જલભેદ. ક્યાં? યમનાષ્ટક, ચતુશ્લોકી, ભક્તિવર્ધિની અને જલભેદ. આ ભક્તિ માટેના એ 4 ગ્રંથો છે. તો 16 ગ્રંથોનો અભ્યાસ આ રીતના આપણે અહીંયા કરી રહ્યા છીએ. પહેલા શરણાગતિ પાયો છે. કૃષ્ણની શરણાગતિને સમજવા માટે આપણે ક્રમશઃ વિવેક ધૈર્યાશ્રયથી શરૂઆત કરી, કૃષ્ણાશ્રય ગ્રંથ પૂર્ણ કર્યો અને ત્રીજો ગ્રંથ આપણે બાલબોધ હવે આવ્યો અને પંચપદ્યાની આના પછી આવશે. એટલે શરણાગતિ આપણને સમજમાં આવી જશે. પછી આપણે સમર્પણને સમજશું કે સમર્પણ શું. પછી એ સમર્પણના સિદ્ધાંતોને સમજવા માટે 4 ગ્રંથ બીજા. એવી જ રીતના સેવા અને ભક્તિ. તો આ એક પદ્ધતિ છે. આને છોડીને એક અલગ વર્ગીકરણ પણ થઈ શકે છે. 16 ગ્રંથનું એક અલગ વર્ગીકરણ પણ થઈ શકે છે કે જે આધારે પણ ગ્રંથોને જોવાની એક દ્રષ્ટિ આપણને મળી રહે છે. જેમ કે આપણા જીવનની અવસ્થાઓ. આપણા જીવનની અવસ્થા કેવી હોય? બાલ્ય અવસ્થા, પછી કુમાર અવસ્થા, પછી કિશોર અવસ્થા, પછી યુવા અવસ્થા
પછી પ્રૌઢ અવસ્થા અને પછી વૃદ્ધાવસ્થા. તો આ 6 અવસ્થાઓ થઈ. તો એમાં આપણે આ ગ્રંથોને વેચીએ કે કયા ગ્રંથો કયા પ્રકારનો ઉપદેશ આપણને આપે છે. તો એ પણ તમે નોટ ડાઉન કરી શકો. પેલી આવે બાલ્ય અવસ્થા, બાળક. હજી આપણે બાળક છીએ, કઈ સમજતા નથી. હિત શું અહિત શું બાળકને તો શું ખ્યાલ હોય? એને તો જેમ કયો એમ કર. 501 લખાવો તો બિચારો લખાવી દે. બાળકને શું ખબર પડે? એને કઈ જ્ઞાન આપો, સંસ્કાર આપો તો શીખે ને કે આવું ન કરાય. બાળકને તો ઊંધો પાઠ ભણાવો કે ભાઈ આ ખરાબ વસ્તુ છે એને સારી કહેવાય તો એને એવું જ શીખી જાય, અને સારી વસ્તુને ખરાબ કયો તો એ ખરાબ જ શીખી જાય. બાળકની તો એવી અવસ્થા હોય, દીન અવસ્થા હોય, હંમેશા કૃપાને પાત્ર હોય. તો બાલ્ય અવસ્થાના ગ્રંથો ક્યાં છે? તો કે યમનાષ્ટક અને બાલબોધ. હવે તમે બાળક છો, બાલબોધ ભણાવવાનો છે. એટલે એવા બાળક કે જેને બહુ સચોટ શિક્ષણ આપવું પડે, કે એને કોઈ ભ્રમણા રહેવી જોઈએ નહીં. પાછા એના પ્રશ્નો પણ એવા બધા હોય. બાળકોના પ્રશ્ન તમારા કરતા વધારે ઇન્ટેલિજન્ટ હોય. બાલ વર્ગ જે ચાલે છે ને એમાં તમારી જે મૌન નો બેઠા છે, અમને નો ભણાવા દે. એક લીટી કહે ને તો 10 સવાલ પેલા કરે. આમ કેમ, આમ કેમ. એટલે આપણને એમ થઈ જાય કે આ તો કેટલા બધા પ્રશ્ન કરે છે. તો એ શું હોય? બાળકનું એવું હોય કે ખોટું તો ખોટું કહી દે, પણ આપણે આજુબાજુ વાળા પૂછતા રહીએ. પૂછો, તમે પૂછો, તમે પૂછો. હવે તમારો પ્રશ્ન છે, તમે જ પૂછી લ્યો તો પેલા તમે પૂછો. એટલે એ અંદરો અંદર ઘૂસપૂસ ચાલતી. પણ બાળકો તો તરત બોલી દે, હાથ ઊંચો કરીને કે અમને નથી સમજાતું, અમને ફરીથી સમજાવો તો, અમને આ બધું પાછું કયો તો. તો એ જિજ્ઞાસા. પછી આવે કુમાર અવસ્થા. બાળક સેજ મોટું થાય, પકડી પકડીને ઊભો થવા જાય, 2 ડગલા ચાલે પાછો પડી જાય, એને કુમાર અવસ્થા કહેવાય. કે ડગુ મગુ પગલા ભરતા શીખો. એટલે બાળક છે યમનાષ્ટક બાલબોધ શીખીને આગળ જાઓ પુષ્ટિ માર્ગમાં, એટલે તમે કુમાર અવસ્થા, ધીમે ધીમે ડગુ મગુ. ત્યારે સિદ્ધાંત મુક્તાવલી અને પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ તમને સમજાવવામાં આવે. આપણી સેવાનો સિદ્ધાંત અને સંસ્કાર પુનઃ પહેલાથી જ રેડવામાં આવે, અને ત્યારથી જ તમને ગાઈડલાઈન આપવામાં આવે કે આપણી સાચી ઓળખ શું છે. પછી આવે કિશોર અવસ્થા. કિશોર અવસ્થા એટલે યુવા અવસ્થાની પહેલાની અવસ્થા. ત્યારે તમને થોડી સમજ આવી ગઈ હોય, વ્યવસ્થિત તમે એ જાણતા થઈ જાઓ. ત્યારે કિશોર અવસ્થામાં સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અંતઃકરણ પ્રબોધ અને વિવેક ધૈર્યાશ્રય. તમારી અંદર સિદ્ધાંતોનું જ્ઞાન આવી જાય, ચિંતા નિવૃત્તિ થાય, ચિત્ત સ્વસ્થ થાય અને વિવેક ધૈર્ય આશય સુદૃઢ બને. એટલે તમે પુષ્ટિ માર્ગીય કિશોર થઈ ગયા, તમારી કિશોરની અવસ્થા એ આવી ગઈ. ત્યાર પછી યુવા અવસ્થા તરફ આગળ વધો છો. તો યુવા અવસ્થામાં કૃષ્ણાશ્રય, ચતુશ્લોકી અને ભક્તિ વર્ધિની. કૃષ્ણનો અનન્ય આશ્રય દ્રઢ થઈ ગયો અને સેવા કથામય જીવન જીવવા માંડ્યા, તો તમારામાં યુવાનીનું જોશ આવી ગયો. તમે પુષ્ટિ માર્ગીય યુવાન થઈ ગયા. પછી તમારે ધીમે ધીમે કંઈક ઉપલબ્ધિ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એ યુવા અવસ્થા પછી આવે પ્રૌઢ અવસ્થા. પ્રૌઢ અવસ્થાની અંદર જલભેદ, પંચપદ્યાની, સંન્યાસ, નિર્ણય, આ ગ્રંથ છે પ્રૌઢ અવસ્થા. પ્રૌઢ અવસ્થા એટલે શું? કે યુવા અવસ્થામાં તમે જે મેળવ્યું છે ને, હવે તમારા પરિવારને, તમારા કુટુંબને, તમારા સંતાનોને એનો લાભ અપાવો.
એને સેવામાં જોડો, એને કથામાં જોડો, એના માટે પ્રયત્ન કરો. એ અવસ્થા પ્રૌઢા અવસ્થા એટલે જલભેદ, પંચપદ્યાની અને સંન્યાસ નિર્ણય એ પ્રૌઢા અવસ્થાના ગ્રંથો છે. અને અંતિમ કઈ આવે? વૃદ્ધા અવસ્થા. વૃદ્ધા અવસ્થાની અંદર નિરોધ લક્ષણ અને સેવા ફલ. આ વૃદ્ધાવસ્થા કેવી છે? સફેદ વાળ થઈ જવા, દાંત પડી જવા, કમર વાકી વળી જવી, લાકડી હાથમાં આવી જવી, આવી વૃદ્ધાવસ્થા નથી હો. સમજણથી વૃદ્ધ થઈ ગયા, પરિપક્વ થઈ ગયા, સ્નેહ વૃદ્ધ થઈ ગયા, વિવેક વૃદ્ધ થઈ ગયા, જ્ઞાન વૃદ્ધ થઈ ગયા. એટલે એવું પરિપક્વ જ્ઞાન થઈ ગયું કે હવે તમને કોઈ ડગાવી શકે નહીં. ત્યારે તમે નિરોધ લક્ષણ અને સેવા ફલ એ વૃદ્ધા અવસ્થાના ગ્રંથો છે, એટલે પરિપક્વ અવસ્થાના ગ્રંથો છે. એક વર્ગીકરણ આ છે.